જય શ્રી રામ બધાને. જો સરસ મજાના પૂઠી બનાવી જશે. પૂઠી પર કઢી બનાવવાની એક ટાઈમ, નીચે પૂઠી પર સબ્જી બનાવવાની. સરસ મજાના સોલી ધોઈ ફોડી નાખવાના, ધોઈને સુધારી પછી શાક બનાવવાનું. એક ટાઈમ બનાવશો કઢી. નાળા દીધું છે મટીરું, આપણે ફેવરેટ મટીરું. મટીરું ખૂબ ભાવે આપણાને. તો આપણે હાથમાં બધું લાયા છે. હવે સોલવાનું છે. સોલીને મરચું મીઠું હળદર મરચું મીઠું ને મસાલો નાખવાનો ને ખાવાનો. તમારે મટીરું ખાવું હોય તમારે શું શું ફ્રૂટ તમને ભાવે છે, તમારે શું ફેવરેટ તમારું ફૂડ છે. આપણે ફેવરેટ છે મટીરું. હતા તો મટીરું ખાસ ગુજરાત માં કીધું મસ્ત આવી સોલી નાખો ને. ખાવાની તને મજા નથી ને તો ખાવું. હા ભાઈ ભાઈ મટીનું લાવ છે મટીનું ખાવું છે. એને કેને મટીનું ભાવે છે, મટીનું ભાવતું હોય કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો. એને ભાવતું હોય ને ચાલો મટીનું ખાવા. મસ્ત મજૂર બરોબર બધું છોડ્યું નહીં. અને સીઝન મટી રહે છે બરાબર. મને ખાવ કોન્ટેક્ટ કરો. ખરા ગયા હતા ને એટલે મટીરન કોઠેબન બધું લાવ્યું છે. કોઠેબનની કઢી બનાવવા, મટીરન ખાવા, બીજા સબ્જી બનાવી છે મટીરાની. તમને બતાવશું કઈ મટીરાની સબ્જી બને તમે જોજો. સોલીને ગોળ નાખવાનું. ફટુકડું ગળ્યું ના નાખે. તો ગરમી બહુ પડે છે તો પંખો ચાલુ કર્યો તો થોડું આવે છે. આ રજા રાખી હતી મટીરું ભાવે છે. જાવું ખરા શું કામ માટે રજા રાખી દિવસ કાકનું છે. રજા રાખી છે ખરા ગઈ ખરા કામ પતાય. હવે ઘરે આવ્યો, ઘરે મટીરું ખાવા બેઠો છું. મટીરું ભાવતું હોય તો કોમેન્ટ કરજો, ના ભાવતું હોય તો શેર કરજો. મટીરું ખાવું હોય તો આવી જાઓ. અને કયા ગામથી વિડીયો જોવો છો તો કોમેન્ટમાં લખજો. ઓકે. સરસ પણ આવ્યા છે. નવરાત્રી પણ ચાલુ થઈ ગઈ છે. આપણે દિવાળીની થોડી સફાઈ સાફ સફાઈ ચાલુ કરી નાખી છે. ને નવરાત્રી દિવાળી સાફ સફાઈ થઈ ગયા છે. સાફ સફાઈ કરવી ઘણી જરૂરી છે. સાથે બધા રોજ કરતા હોય પણ કે એ વસ્તુ ના વરસ વપરાતી હોય આપણે એને ધોવી પડે, ધોવી પડે, ક્યાંક તો કરવું પડે. ચલો આપણે જો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. સવારમાં કોઈ ચાલો રોટલી ખાધી હતી ને હવે ભૂખ લાગી છે, થોડો નાસ્તો કરી નાખ. અને આપણે હાસબે લાયા છીએ સરસ મજાનું ખમણ. તાજું ખમણ લાયા ને તાજું બનાવતા તંત્ર ગાડી ઠંડુ ખમણ ખાઈ મજા ના. વસ્તુ લાવીએ તો થોડી ટાઈમ લાગે ને ગરમ વસ્તુ થાય. ચલો આપણા હસબેન્ડ આપણે નાસ્તો કરાવે છે તો કરી નાખીએ. પછી સરસ મજાની ગરમ ગરમ કરી બે આ શીખમાં. ચલો તમે ખાવું તમે કને અમારી કોલ હસબેન્ડ નાસ્તો કરાવવા નાસ્તો લાવે છે. કોમેન્ટમાં લખજો. એ વસ્તુ મંગાવો તો ગરમ જ લાવે. થોડી વસ્તુ ના સારી સરસ વસ્તુ તો જ બનાવીને પડી રખડો મજામાં ઉઠતો જોઈએ એટલે આપણે ખાવું મજા ના. વચ્ચે બહુ સરસ છે. ખમણે છે તમે ખાવું હોય તો આવી જાય.
ખમણ કેને ભાવે છે, ખમણ ભાવતું હોય કોન્ટેક્ટ કરજો અને કોમેન્ટ કરજો. અત્યારે ગયો હતો બજારમાં અને આ રજા રાખી હતી, થોડું બી આપણે છે ને આપણી વાઈફ માટે ખમણ લઈ જાય થોડું. ખમણ ભાવે, ખમણ ભાવતું લાવી દો, મજા આવે ખાવાની. એ દેશી ખમણ છે, ખમણ મરચાં ડાયલમનું. આ મરચું છે ને, આ રોજ ચટણી બનાવવાની છે. ચટણી ભાવે ને મરચાં બાકી મજા આવે ખાઈ હોય. મરચાં તળાનું સરસ લાગે. ખમણ સરસ મજાનો નાસ્તો ભાવ. લાયલોન ખમણ ખાવો તો આવી દો. તમને ગમે છે ખાવા તો આવી દો. પાછું કોઈ નહીં રહે, પાછું મને ખુશ કરે પછી કોઈ નહીં રહે. બરાબર. નાસ્તો કરી કપડા ધોવાના પડ્યા કરવાના, કચરા વાળવાના છે, વાસણ ઘસવાના છે, હોયથી રસોઈ વોશ કરવાની છે. સીટ તો આપણે આપણા હસબન્ડને જોવે છે એટલે સીમનું પેકેટ લાવવું પડે ને નીચે ભાઈને જોવે પાપડ. પાપડ સીમ તો મારો હોય છે. આ સિંગાઈ કાઠિયાવાડી છે. સારી સીમ ફરીને કાઠિયાવાડી સિંગ ખો ને તો કાજુ બદામ જેવી આવે. બદામ ખો કે સિંગ ખો, આપણે બનાસકાંઠાની છે, મસ્ત સિંગ આવે. ખરીદી કરવી ને કાઠિયાવાડી સિંગ ખરીદી કરતું, મજા આવે ખાવાની. બાકી એકવાર ખાધ્યું ને શરીર ઘટ જેવું પડે. એને આપણું બાકી શરીર આ સિંગ ખેતી શરીર બનાવ્યું તો બનાવવું છે તો સિંગ ખો અને લાયલોન ખમણ ખો તો શરીર બને. પૂછું પૂછું દોત ના હોય ખાઈ છે ને. ચારે સાથે મરચાં રહે, મજા આવે. આ બપોરનો નાસ્તો મારો. આ ભાત તો ઊભી રહે પારે. ભાત કોઈ બનાવે બીજું દાળ ભાત કરવું તે બધું શું બનાવ જમવાનું? દાળ ભાત બનાવી દેવાના. હા દૂધ રાખો રાખી. આ બે અમારા નામ છે પેલા બે કુંવર છે ને મારે નાના મોટા ચંદુ મામુ. એ મારે ખમણે આવડે ને થોડું. બે વાક્ષર મારે બે વાઘ છે ટાઈગર. બે અમારે ગમે ટાઈગર રહીને મારે ખમણ રાખવું પડે. પોતા કે ખરા જાય શું લાયા ખમણ લાયા. છોકરાને ખવડાવવું પડે. છોકરાથી કોઈ રહે ને નહીં રાખવા, ભેદભાવ નહીં રાખવા. આપણે કઈ છોકરાને ખવડાવવાનું અને ગમે બજારમાં જા તો વસ્તુ લાવ્યો હોય એ થોડુંક આપણે ખાવાનું, પછી છોકરા માટે રાખવાનું. આપણે બે ટાઈગર બે કોમી ગયા છે દીવું છે અમને ફરી આવશે. ઓકે ચલો કોમ્પ્યુટર કપડ ધોઈ નાખું, કચરા વાળું ને વાસણ ચલો આપણે જો સગડી પર ભાત મૂકી દીધા છે ને હવે દાળની તૈયારી કરી નાખશે. ગુજરાતીના ફેવરેટ શું હોય? દાળ ઢોકળી. તો ગેસ કરતો ચૂડા ને મેઠી લાગે સગડીની. તો સરસ મજાની સગડી ભરીને પહેલાં ભાત મૂકી દીધા છે. ભાત થઈ જાય તો હજુ દાળની તૈયારી કરી નાખે એટલે દાળ ધીમે ધીમે ચડે ને એમ મેઠી લાગે. દાળ ઢોકળી દાળ બાફા મૂકી હોય, મસાલો કરીશ, ઢોકળી લોટ બોતીશ તો બધી દાળ ચડી થઈ જશે. ગેસ કરતા દાળ નહીં આવે છે ચૂડા દાળ ઢોકળી ખો ને મેઠી લાગે ને ગેસ ઉપર ખાવી દો મજા ના આવે. ગેસ ચૂલો તો મજબૂરી ખાતા ગેસ વાપરવો પડે એટલે કે ચૂલા જેવું ખાવા મજા ના આવે ને. એટલે મરચાં ઝીણા કટિંગ કરી દઈશું. મરચાં ટામેટા બધું દાળમાં નાખી દઉં ને એક સરસ મજાનું ચડી જાય. ને છોકરા મરચાં ના ખાતા હોય દાળમાં એકદમ ચડી ગયા છે. દાળ મૂકી દીધું છે ને ઢોકળી લોટ બધું નાખ્યો. હવે ઢોકળી થોડું ચણા નાખ્યો છે ને થોડો ઘઉંનો નાખ્યો, મરચું મીઠું હળદર અજમો બધું નાખી દીધું છે. તો સરસ મજા લોટ બોધી નાખ્યો. લોટ બોધો તો મોડ આવું જોઈએ. આવું બોલે ને તો રોટલી હાથે ઢોકળી હાઈ થાય. એટલે દાળની મસાલો કરો તો બધું ચડી જાય. એટલે પછી
ઉપર નાખી ડાયરેક્ટ થોડી ઉકળવા દઈશ પછી વઘારશ. બાર થોડો કેમ કે પવન ચાલે એટલે લોટ બધી નાખ. થોડું પાણી નાખે ને એટલે સારો બને. રોટલી જેવો બધવાનો છે, બહુ કડક જ બધવાનો. આટલી ટુકડી નાખવાની છે. થોડું વધવાની ખાસિયત છે કે ખાસિયત કે તમે છે ને કથરું લોટ છોટવો ના પડે. સગડી પર દેશી છે ને તારે સગડીમાં તો બહુ કમાઈ જશે. પોળસો નાખશે ને ફટાફટ સગડી સડી ગેસ કોઈ હવે ગેસ પાડો કરતા વધારે ગેસમાં વાર લાગે એમાં વાર પણ લાગતી ગેસ કરતા વધારે. ઓકે હે હવે રોટ બોધી એટલે મૂકી દઈએ ને દાળ થોડી ધીરી બધો મસાલો કરું ને પછી ઢોકળી નાખી. તો હવે રોટ બંધાઈ ગયો છે ને રોટલી વળી રહ્યા છે. જો પતળી બહુ પતળી નહીં, બહુ જાડી નહીં એવી વળો છે. જેમ કે રોટલી જાડી હોય ઢોકળી તો છે જેમ કે ઉકળે તો સારી લાગે. એકદમ પતળી ના ખાવ એટલે મસૂરો લીધું એ ખોરા અને દાળ ઉકળી રહી છે. એટલે મસાલો થઈ ગયો છે. મોટી રાખે નોલી નાખે આપણે જેવી નાખી એવી નાખે. ગુજરાતીને દાળ ઢોકળીમાં રહી બધાને હોય જ ઘરમાં. અઠવાડિયે એક વાર તો બની જાય ને. આમાં છોકરાને તો દાળ ઢોકળી રોજ આલે ને તો એ ખાઈ લે. દાળ ઢોકળી બહુ જ આવે. દાળ ઉકળી નાખે તો છૂટી છૂટી હાઈ થાય. પાછળ બધા બધી ભેગી થઈ જાય લૂચી. ગરમ દાળ તો નાખવાની. ઢોકળી બની ગઈ એમ જમવાની છોકરા તૈયાર કરી નાખે. તો એ થાળી તૈયાર કરી નાખું. ચલો હવે જો થાળી હવે તૈયાર કરી નાખી છે. આજના જમવામાં છે દાળ ભાત પાપડ એટલે કે ગરમા ગરમ હોય તો આવી જાય તો સરસ મજા દાળ મસ્ત આઈને પોળી આવી ગયો. હવે થાય ત્યારે આપણે જઈ નાખી છે. ફેમિલી જમી લેશે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને કેવો વિડીયો ગમે છે કોમેન્ટમાં લખજો. રસોઈ વિડીયો ગમે છે બહાર ફરવાના અને ખેતરના કે તમે વિડીયો ગમતા હોય એવા અમને કોમેન્ટમાં લખજો. વિડીયો બનાવશે. જય શ્રી રામ.